જય ગણેશ. કેમ છો બાળકો? મજામાં ને? ધોરણ 6 વિષય હિન્દી, પાઠ 4, પુસ્તક હમારી મિત્ર. પુસ્તક આપણું મિત્ર. આજે આપણે પુસ્તક મારું મિત્ર એના વિશે આપણે આજે જાણીશું. જીવન में पत्रों का विशेष महत्व है. આપણા જીવનની અંદર પુસ્તકનું અને પત્રોનું બંનેનું ઘણું બધું મહત્વ છે. આપણે જો પુસ્તક આપણને કંઈક સારું નવું શીખવે છે, એમાંથી કંઈક જાણવા મળે છે પુસ્તકમાંથી, એની અંદર આપણે પુસ્તકમાંથી આપણને સારું જાણી શકતા હોઈએ છીએ. પત્ર વ્યાપક સંચાર કા એક માધ્યમ है. પત્રોની આપલે કરવા માટે પણ જરૂરી છે. એ પત્ર લેખન એક કલા है. પત્ર લખવાની પણ એક કળા છે. આપણને પત્ર લખતા આવડવો જોઈએ. પહેલાના યુગમાં પત્ર દ્વારા જ વાતચીત થતી હતી. અત્યારે તો આપણે ફોન, SMS, ફેક્સ, બરાબર, એના દ્વારા આપણે વાતચીત કરી શકીએ છીએ. પણ પહેલાના સમયની અંદર પત્ર દ્વારા જ વાત થતી હતી. તેમાં આપણે પત્ર લખવાનો છે તો પત્રનું એડ્રેસ આપણે જમણી બાજુએ લખીશું. કઈ બાજુ લખીશું? જમણી બાજુ. તો પત્રનું એડ્રેસ લખીશું આપણે 195 ઉમિયાનગર સોસાયટી, મુન્દ્રા, જિલ્લો છે કચ્છ, અને દિનાંક એટલે કે તારીખ 4/8/2011. પ્રિય મનોજ. તો પહેલા આપણે જ્યાં પત્ર લખીશું ત્યાં ભેજને વાલા કા નામ, કે આપણે જેને પત્ર જેને ઘરે મોકલવાનો છે એનું, પછી દિનાંક એટલે કે તારીખ લખીશું, અને સંબોધન. જો આપણે કોઈ નાની વ્યક્તિને પત્ર લખવાનો હોય તો આપણે પ્રિય સખી અથવા તો પ્રિય મિત્ર તરીકે પત્ર લખીશું. અને જ્યારે કોઈ વડીલોને પત્ર લખવાનો હોય તો આપણે પૂજ્ય બા, પૂજ્ય બાપુજી, બરાબર, પૂજ્ય સંબોધન કરીને આપણે તેમને પત્ર લખીશું. હવે આપણે પુસ્તક હમારા મિત્ર વિશે જોઈશું. मैं यहाँ कुशल हूँ. आशा है वहाँ सभी कुशल से होंगे. હું અહીં હું કુશળ છું. આશા છે ત્યાં સૌ કુશળ હશે. पिछले कई दिनों से तुम्हें पत्र लिखने का सोच रहा था. એટલે શું કહે છે કે ઘણા દિવસથી હું પત્ર લખવાનું વિચારી રહ્યો હતો. परंतु हमारी पाठशाला में गुजरात अभियान अंतर्गत की कई प्रवृत्ति चल रही थी. परंतु हमारी शाळाમાં गुजरात अभियानની प्रवृत्ति चाली रही હતી. इनमें से सम्मिलित हो गया था. मित्र तुम भी वांचे गुजरात की अभियान से सम्मिलित होगे. એમાં હું સામેલ થઈ ગયો છું. મિત્ર તું પણ વાંચે ગુજરાત અભિયાનમાં जोड़ाई जजे. अभियान के संदर्भ में राज्य सरकार में भी एक सूत्र घोषित किया है. जो पुस्तक के मित्र वो मेरे भी मित्र हैं. અભિયાન સંદર્ભમાં પણ રાજ્ય સરકારે આ સૂત્રની ઘોષણા કરી હતી કે જે પુસ્તક મિત્ર તે પણ મારા મિત્ર છે. मैं आज तुमको पत्र के माध्यम से किताब का महत्व के बारे में लिख रहा हूँ. હું આજે તને પત્ર દ્વારા પુસ્તકોનું કેટલું મહત્વ છે એ હું તને જણાવી રહ્યો છું. કિતાબે હમ સભી કી મિત્ર હૈ. પુસ્તકો આપણા બધાના મિત્ર છે. વે હમે નયા જ્ઞાન દેતી हैं. તે આપણને નવું જ્ઞાન આપે છે. બુરે ભલે કા ફર્જ બજાતી हैं. આપણને સારું અને ખરાબ એ આપણને પુસ્તકમાંથી જાણવા મળે છે. पूज्य गांधी जी ने कहा था कि पुस्तक के मन के लिए साबुन का कार्य करती है. આપણા ગાંધીજીએ કહ્યું હતું કે સારા અને ખરાબનો ભેદ દર્શાવવા માટે પુસ્તક મનને માટે સાબુનું કામ કરે છે. મનમાં જો અજ્ઞાત હોય આપણે, બરાબર, તો એમાંથી અજ્ઞાત હોય કે અંધકાર હોય એનો નાશ કરી અને જ્ઞાનનો સંચાર કરાવે છે પુસ્તક.
આપણા મનની અંદર ખરાબ વિચારો આવતા હોય તો તેમાંથી આપણને બહાર લાવે છે पुस्तक लावे छे આપણને। किताबें ज्ञान का स्रोत है। पुस्तक अपना ज्ञान नो एक स्रोत है जिनसे जिज्ञासा की पूर्ति होती है, जेनाथी जिज्ञासा पूरी थाय छे। इतना ही नहीं, ज्ञान और विज्ञान को गतिमान रखती है। एटलू ज नहीं, આપણે તેને વાંચવાથી જ્ઞાન અને વિજ્ઞાનને ગતિમાન રાખે છે। किताबें मूल्यवान है, हमें उनको पढ़कर हमारा जीवन को सजाना एक संचार है। શું કહે છે? પુસ્તક એટલું મૂલ્યવાન છે કે આપણે તેને વાંચીને આપણા જીવનને એક ઉજળું બનાવીશું। જો કોઈ આપણા મનની અંદર ખરાબ કાર્ય કરવાનો વિચાર આવતો હશે કે ખોટા કામ કરીશું તો આપણે એમાંથી આપણને નિષ્ફળતા મળશે। પણ જો આપણે પુસ્તક વાંચીશું અને એમાંથી આપણને કોઈ સારું મળી રહેશે વાંચવાનું, તેમાંથી કોઈ ખોટા રસ્તે જતા હોશું તો પણ આપણે ત્યાંથી પાછા વળી જઈશું। मित्र में ऐसा कहना चाहता है कि मुझे पैसा नहीं पुस्तक चाहिए। તમે પણ તમારા મિત્રને કહેજો કે મારે પૈસા નથી જોઈતા, મારે તો પુસ્તક જોઈએ છે। जन्मदिन के अवसर पर पुस्तक का गुलदस्ता नहीं लेकिन किताबों की भेंट देनी चाहिए। જ્યારે જન્મદિવસ હોય ત્યારે આપણે કોઈ એવી ગિફ્ટો નથી જોઈતી કે ફૂલ નથી જોઈતા, એ દિવસે આપણે કિતાબ એટલે કે ચોપડી પુસ્તકની गिफ्ट આપવી જોઈએ। પુસ્તક हमारी मित्र है और रहेगी। પુસ્તક આપણું મિત્ર છે અને તે રહેશે। इनको पढ़कर ज्ञान अर्जन करने की जिम्मेदारी हम सबकी है। એમાં શું કહે છે? પુસ્તક આપણા મિત્ર છે અને રહેશે, તે વાંચીને જ્ઞાન મેળવવાની જવાબદારી આપણા સૌની છે। અને મેં દરરોજ સારા પુસ્તકોમાં એક પાનું પણ વાંચવાનું શરૂ કરી દીધું છે। मेरी आशा है कि तुम भी ऐसा करोगे। મને આશા છે કે તું પણ એવું કરીશ। चलो आज से संकल्प करें कि दोस्ती के जन्मदिन या शुभ अवसरों पर शुभकामना के साथ साथ किताबों की मूल्यवान भेंट देंगे। શું કહે છે? ચલો આજથી સંકલ્પ એટલે કે નિર્ણય, આપણે એવો નિર્ણય કરીએ કે મિત્રનો જન્મદિવસ હોય કે શુભ પ્રસંગ હોય, આ કામનાની સાથે સાથે આપણે પુસ્તકોની મૂલ્યવાન ભેટ આપીશું, બીજી કોઈ ભેટ નહીં। બરાબર? પુસ્તકોની ભેટ આપીશું એ જીવનની અંદર उपयोगी बनसे। अब हमें बुके नहीं पर बुक चाहिए। परिवार के सभी बड़ों को मेरा प्रणाम। શું કહે છે? अब हमें बुके એટલે ગુલદસ્તો, બરાબર? કે આપણે વધારે ફૂલ ભેગા કરીએ છીએ અને જે બનાવવામાં આવે છે જૂથ, એનો જથ્થો બનાવવામાં આવે છે એને બુકે કહેવાય છે। એ બુકે નહીં પણ ફક્ત શું ચાહીએ છીએ? બુક એટલે કે પુસ્તક। એટલે તેના પર શું કહે છે? કુટુંબના સૌ વડીલોને મારા પ્રણામ કહીજો। અને ત્યાર પછી ત્યાં પત્ર પૂરો કરે છે અને લખે છે तुम्हारा दोस्त પૂજન। જ્યારે આપણે પત્ર પૂરો થાય છે ત્યારે આપણે લિખિતન કરવાનું હોય તો ત્યારે આ લિખિતન આપણું કરવાનું છે। તમે લખ્યો તો તમારું લિખિતન કરવાનું, મેં પત્ર લખ્યો તો મારું લિખિતન કરું, એવી રીતે આપણે પોતાનું લિખિતન કરવાનું છે। તો ત્યાર પછી છે આપણે અભ્યાસ। અભ્યાસમાં આપણે પ્રશ્ન 4 સુધી જોઈ ગયા હતા। હવે પ્રશ્ન 5 જોઈશું। निम्मित गद्यांश को ध्यानपूर्वक पढ़िए। दुनिया साहसिक लोगों के लिए है। कायर हमेशा सोचते हैं और बैठे बैठे सपना देखा करते हैं, पर साहसी विजय हो जाते हैं। साहस के बिना योग्यता व्यर्थ है। આમાં એ કહેવા માંગે છે કે દુનિયાની અંદર સાહસી લોકો છે એ કંઈક કરી બતાવે છે, કામ આગળ વધે છે, જ્યારે કાયર લોકો કશું જ કરતા નથી। બેઠે બેઠે સપના દેખતે એટલે બેઠા બેઠા એ પોતાના સપના જોયા કરતા હોય છે। आलसी आदमी तो मन में लड्डू ही खाते हैं, मगर जो कर्मवी है वे सफलता प्राप्त कर लेते हैं। कायर भय के सामने कांपता है, साहसी का लहू भय को देखकर जोश से भर जाता है।
એટલે આમાં એમ કહેવા માંગે છે કે જે લોકો આળસુ છે એને પોતાને કશું જ કરવું હોતું નથી અને જે મગર જો કર્મ જે કામ કરે છે એની સફળતા પ્રાપ્ત થાય છે। साहसी के बिना बड़ा दिल डोल किस काम का, दुनिया का इतिहास साहसी पुरुषों और स्त्रियों की कहानियां से भरा है। હવે આપણે આ ગદ્યાંશ જોયું છે ત્યાર પછી એમાંથી આપણે થોડા પ્રશ્નોના જવાબ આપીશું। હવે આપણે પહેલો પ્રશ્ન છે એમાં કે यह दुनिया किनके लिए है, तो चलो આનો જવાબ કોણ આપશે બાળકો? સરસ, दुनिया साहसिक लोगों के लिए है। પછી બીજો, कायर और साहसी में क्या फर्क है? जवाब चलो, कायर हमेशा सोचते रहते और बैठे बैठे सपना देखा करते हैं। साहसिक लोगों विजय पाते हैं। જ્યાં સાહસિક લોકો છે જે એમનો વિજય થતો હોય છે ત્યાં। किसके बिना योग्यता का व्यर्थ है, तो આપણે किसके बिना योग्यता का व्यर्थ है कौन बोलते हैं? हाँ बोलो, सरस। तो किसके बिना है योग्यता का व्यर्थ? साहस के बिना। किसके बिना? साहस के बिना योग्यता का व्यर्थ है। किसके बिना बड़ा दिल डोल व्यर्थ है? साहसी का लहू भय को देखकर जोश से भर जाता है। साहस के बिना बड़ा दिल डोल व्यर्थ है। दुनिया का इतिहास किसकी कहानियों से भरा पड़ा है? पांचवानो जवाब, हाँ, दुनिया का इतिहास साहसी पुरुषों और स्त्रियों की कहानियों से भरा पड़ा है। ત્યાર પછી આપણે જોઈશું स्वाध्याय। प्रश्नों के उत्तर दीजिए। पत्र कब और कहाँ से लिखा गया है? तो छे पत्र 4 अगस्त 2011 को 195 में उमियानगर सोसायटी मुंद्रा जिला कच्छ से लिखा गया है। प्रश्न बीजो, पत्र किसने किसको लिखा है? चलो आनो जवाब कौन आपसे? सरस, चलो जवाब, तो पत्र पूजन ने मित्र मनोज को लिखा है। और प्रश्न ત્યાર પછી ત્રીજો છે, पत्र किस विषय के बारे में लिखा गया है? આપણે પત્ર લખ્યો તો તેના ઉપર લખ્યો છે, કોના વિશે લખ્યો છે આપણે? हाँ बराबर, पत्र पुस्तक के महत्व के बारे में लिखा गया है। આપણે પત્ર આપણા પુસ્તક વિશે લખેલો છે કે પુસ્તકનું મહત્વ કેટલું છે એના વિશે લખ્યું છે। ત્યાર પછી સ્વાધ્યાયની અંદર પ્રશ્ન બીજો, अपने घर कोई पुराना या नया पत्र ढूंढिए और उसे देखकर निम्न प्रश्नों के उत्तर लिखिए। तो पहलो प्रश्न है, पत्र किसने लिखा है? तो पत्र कोने लख्यो हतो? सरस, यह पत्र रोहित पटेल ने लिखा है। प्रश्न बीजो, पत्र क्यों लिखा गया है? हाँ, पत्र स्वस्थ रहने के उपाय बताने के लिए लिखा गया है। प्रश्न 3, पत्र कौन से दिनांक को लिखा गया है? दिनांक એટલે કે તારીખ, तो पत्र 13 अगस्त 2008 को लिखा गया है। ત્યાર પછીનો છે પ્રશ્ન ત્રીજો, पत्र भेजने के लिए आम तौर पर पोस्टकार्ड, अंतर्देशीय पत्र या लिफाफा इस्तेमाल किया जाता है। डाकघर जाकर इसके मूल्य का पता कीजिए। यह भी पता कीजिए कि इतने में क्या अंतर है होता है।
મૂલ્ય એટલે કે એના પૈસા કેટલા છે તે જાણી લેવાનું. જો આપણી નજીક ક્યાંય પોસ્ટ ઓફિસ હોય તો ત્યાં જવાનું અને ત્યાં આપણે પત્રના નું મૂલ્ય એટલે કે કેટલા પૈસા છે તે જાણી લેવાનું. એટલે એમાં પત્રની અંદર આપણે ત્રણ પત્રો આવી શકે છે. એની અંદર એક તો પહેલું આવે છે પોસ્ટ કાર્ડ, પછી અંતરદેશીય પત્ર આવે છે અને લિફાફા. આ ત્રણ. તો પહેલા આપણે જોઈશું पोस्ट कार्ड विषय. पोस्ट कार्ड खुला होता है, इसमें लिखने के लिए अधिक जगह नहीं होती, इसका मूल्य है 50 पैसे. જ્યારે આપણે પોસ્ટ કાર્ડ લાવીએ છીએ ત્યારે નાનું હોય છે, એને લખવા માટે વધારે જગ્યા હોતી નથી અને એનો એક કેટલાનો આવે છે 50 પૈસાનો. ત્યાર પછી છે अंतरदेशीय पत्र. इसमें लिखने के बाद 3 और से मोड़कर बंद किया जा सकता है. એટલે કે જ્યારે અંતરદેશીય આવે છે એ મોટું આવે છે કે એ આપણે એના 3 ભાગ હોય છે, તેને 3 ભાગની અંદર એને બંધ કરવામાં આવે છે. उसका उपयोग केवल अपने देश में ही हो सकता है. जो अंतरदेशीय पत्रનો ઉપયોગ ખાલી આપણા દેશમાં જ કરવામાં આવે છે. इसका मूल्य એટલે 2 રૂપિયા ને 50 પૈસા છે. એટલે તેનો ભાવ 2 રૂપિયા ને 50 પૈસા છે. ત્યાર પછી लिफाफा. अलग कागज पर पत्र लिखकर और उसे मोड़कर लिफाफे में रख जाता है. इसमें सुरक्षित रहता है. लिफाफे पत्र के अलावा प्राय बहनें अपने दूर रहने वाले भाइयों को राखी भेजती है. उसका मूल्य है 5 रुपया. लिफाफा એટલે એક કવર આવે છે. એ કવરની અંદર આપણે કાગળની અંદર અલગથી સમાચાર લખી અને મૂકી શકાય છે. અથવા તો આપણે જ્યારે રક્ષાબંધન હોય છે ત્યારે આપણે એમાં જે દૂર રહેતી હોય છે એ બહેનો રાખડી ભાઈ માટે એની અંદર લખીને લિફાફાની અંદર મોકલી શકે છે અને એની કિંમત છે 5 રૂપિયા. સમજાયું ને બાળકો? હા, તો ચલો અહીંયા આપણે હવે આપણો પાઠ અહીંયા પૂરો કરીશું.